બારડોલી તાલુકાના સાકરી ટિંબરવા ગામના દાતા શ્રી લાલુભાઈ ચૌધરીએ મહુવા તાલુકાના શેખપુરા દાતરડી ફળિયા ગામ ખાતે 99માં સાંઈબાબાના મંદિરનું ખાતમુહૂર્ત 15મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું. લાલુભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે લાલુભાઈ ચૌધરીએ 2005 થી આજ દિન સુધી સ્વખર્ચે 99મી સાંઈબાબાના મંદિરનું કામ ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, કલકત્તા, બગલ, કર્ણાટક જેવા રાજ્યોમાં બનાવી આપવામાં આવ્યો છું. સાંઈબાબાના કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકોને પોતાના ખર્ચે લોકોની મદદ કરી રહ્યા છે. સાંઈબાબાના આશીર્વાદથી 99 જેટલા સાંઈ મંદિર બનાવી આપવાનું કામ કર્યું છે, જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહ્યું છે. હું સાંઈબાબાનો પૂજારી છું. બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે. લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને મદદ જરૂરિયાતમંદ લોકોને પોતાનો નંબર બહાર પાડ્યો છે, જેના કારણે ગરીબ લોકો પોતાના પરિવાર સાથે સીધા જોડાઈ શકે અને તેમનો સાકરી ટિંબરવા ગામના સહયોગમાં મમતાબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, મંગુભાઈ ચૌધરી, ડાયાભાઈ પટેલ, ગણપતભાઈ, રાકેશભાઈ પટેલ, સુનિલભાઈ ચૌધરી, લલિત જૈન, મોહન કુશવાહા, રામસાગર કુશવાહા, અશોક કુશવાહા, રાજબસ કુશવાહા, ભૂપેન્દ્ર કુશવાહા, બ્રહ્મદેવ કુશવાહા, રામ કપીરપાલ કુશવાહા, પ્રભુ કુશવાહા, મેનેજર કુશવાહા, બલરામ કુશવાહા, હિરેનભાઈ પરમાર, ખેંગાભાઈ ભરવાડ તેમજ મહુવા તાલુકાના શેખપુર ગામના આગેવાનો તેમજ 300 જેટલા ગ્રામજનો અને ભાવિક ભક્તો જોડાયા હતા.